આરતી કોને આરતી કેમ આરતી શબ્દનો અર્થ તો આરતી શબ્દ જે છે એ આવ્યો સંસ્કૃત મૂળ સંસ્કૃત એનો શબ્દ છે આરઆર3 અને બીજો એક સંસ્કૃત શબ્દ છે નિરાજન અને નિરાજન અને આરઆર3 આમ બંને શબ્દનો જો તમે ગ્રામેટિકલ અર્થ જો એટમોલોજીકલી તમે એનો અર્થ કરો તેનો મતલબ થાય છે અમંગલ નિવૃત્તિ અને મંગલ આવાપ્તિ એટલે અમંગલને નિવૃત્તિ કરો અંધકારને દૂર કરો અને મંગલની પ્રાપ્તિ કરાવો બરાબર એટલે એ અર્થ છે નિરાજનનો હવે પહેલાના જમાનામાં થતું હતું શું કે બધા જે દેવસ્થાનો હતા દેવાલય એ બધા દેવાલય સ્થાનોની અંદર ઇલેક્ટ્રિસિટી નહોતી તો જ્યાં દેવાલયની અંદર જે વિદ્યમાન જે દેવ વિગ્રહ છે એ વિગ્રહોનો દર્શન લોક જનસામાન્ય અથવા તો દર્શનાર્થીઓને થતો નહીં પ્રોપરલી કારણ કે અંદર બધું અંધારું જ હોય તો ષોડશ પૂજાના અંતર્ગત આજે દીપ વર્તિકા જે છે એટલે કે આરતી જે છે આ પ્રકાર જે છે ષોડશ પૂજાના અંતર્ગત એમાં જ્યારે આ આરતી થતી ષોડશ પૂજાના અંતર્ગત ષોડશોપચારના અંતર્ગત જે આરતી થતી એ આરતીના સમયે જ દર્શનાર્થીઓને ખબર પડતી કે અંદર કોણ છે કેવું સ્વરૂપ છે કારણ કે ની તો અંધારું જ હોય હંમેશા તો આરતી થતી ને ત્યારે દર્શનોનું ભીડ વધારે લાગતી પહેલાના જમાનામાં કેમ કે આરતીના દ્વારા જે પૂજારી જે છે દરેક અંગ પ્રત્યંગ ઠાકોરજીના અથવા જે દેવ વિગ્રહ છે દેવી વિગ્રહ છે એના અંગ પ્રત્યંગના દર્શન દરેક અંગ ઉપર લઈ જઈને આરતી કરતા ફોર એક્ઝામ્પલ ચરણમાં જઈને આરતી કરતા ધ્યાનનું જેનો દર્શન કરવું તો ધ્યાનમાં આરતી કરતા નાભી કમલમાં કરવું તો નાભી કમલમાં આરતી કરતા શ્રીહસ્ત જેટલા હોય બધા શ્રીહસ્તમાં આરતી કરતા મુખારવિંદના દર્શન થાય મુખારવિંદમાં પણ આરતી કરતા આટાજી કહેવાય એવી રીતે બધા દર્શનાર્થીઓને એવા દર્શન એવી રીતે થતા નહીં તો એ રેગ્યુલર થતા જ નહીં દર્શન પ્રોપરલી તો એક એવી ડિસિપ્લિન ડેવલપ થઈ ગઈ સિન્સ ધેન દેવ પૂજાના અંતર્ગત ષોડશોપચારના અંતર્ગત આરતી પ્રકાશમાં ડિસિપ્લિન એવી થઈ ગઈ કે ચરણથી લઈને મુખ સુધી આડા આરતીની અંતર્ગત ડિસિપ્લિન થઈ ગઈ એક પરંપરા ડેવલપ થઈ ગઈ બેસ્ટ પ્રેક્ટિસ તો એ બેસ્ટ પ્રેક્ટિસ અત્યાર સુધી પુષ્ટિમાં ચાલી આવે ઓકે સો એનીહાઉ આઈ વિલ ગો બેક ટુ વોટ આઈ વોઝ સેઇંગ આરતી શબ્દનો અર્થ ખબર પડી ગઈ અમંગલ નિવૃત્તિ મંગલ આવાપ્તિ અને પુરુષોત્તમ પ્રીતિ અથવા આ ત્રણ વસ્તુ તમે કभी કમ્બાઈન કરશો પુષ્ટિ માર્ગી આરતીનો ભાવ આવશે એ પુરુષોત્તમની પ્રસન્નતા અને ભક્તને પુરુષોત્તમની દર્શન લાલસા આ બંને સેટિસ્ફાય થાય એટલા માટે આપણે પુષ્ટિ માર્ગ આરતી કરતા હોઈએ છીએ નોટ બીકોઝ ઓફ ષોડશોપચારની અંદર આ છે એટલા માટે આવી ગયું હવે તમે કહી શકો અમંગલ શું થઈ ગયું અમંગલની નિવૃત્તિ ભગવાનમાં તો અમંગલ થોડી હોય ભગવાનમાં તો અમંગલ હોતું જ નહીં પણ અમંગલ આપણામાં હોય છે તો આપણા ભગવત દર્શનના દ્વારા આપણા હૃદયની અંદર ભગવાનનો સ્નેહ પૂર્ણ થાય તે અમંગલ દોષ થાય અમંગલ નિવૃત્તિ અને ભગવાન પ્રતિ સ્નેહ પ્રગટ થાય આરતી દ્વારા કારણ આરતીની અંદર ભગવાનના દરેક અંગ પ્રત્યેના દર્શન થતા હોય છે we can really see each and every part of the vigraha so in that way it also ignites a sense of love towards him you see so મંગલ આવાપ્તિ કહેવાય છે તો એ આપણા પર્સપેક્ટિવથી અમંગલની નિવૃત્તિ અને આપણા પર્સપેક્ટિવથી મંગલની પ્રાપ્તિ બરાબર ભક્તના પર્સપેક્ટિવથી હવે ભગવાનના પર્સપેક્ટિવથી અમંગલ નિવૃત્તિ એટલે શું તો ત્યાં કહે છે કે પુષ્ટિ માર્ગમાં બેઝિકલી નિત્ય સેવાના અંગ તયા 4 આરતી થાય છે નિત્ય સેવાની અંતર્ગત 4 times આરતી is done 2 times બાલ ભાવ વાત્સલ્ય ભાવિત આરતી અને 2 times માધુર્ય ભાવિત આરતી ઓકે ફર્સ્ટ જે પહેલા જે બાલ ભાવ વાત્સલ્ય ભાવિત જે આરતી છે એ યશોદાજીના ભાવથી કરવામાં આવતી હોય છે અને જે માધુર્ય ભાવિત જે આરતી છે તે ભક્ત તરીકે બંને યુગલ સ્વરૂપની આરતી કરવામાં આવતી હોય છે સામે યુગલ સ્વરૂપ છે એમ માનીને આરતી કરવામાં આવતી હોય છે બરાબર હા હવે મંગલામાં જે આરતી થાય છે અને સંધ્યામાં જે આરતી થાય છે તે બાલ ભાવ ભાવિત આરતી છે વાત્સલ્ય ભાવ ભાવિત છે ઓકે કેમ કે મંગલામાં યશોદાજી જગાવી રહ્યા છે રોહિણીજી જગાવી રહ્યા છે યશોદાજી જગાવી રહ્યા છે તેથી કરીને યશોદાજીનો જે વાત્સલ્ય ભાવ છે તે પ્રબલ છે ત્યાં સવારે જગાવવાના સમયે બરાબર અને સંધ્યા આરતીમાં કેમ કે ઠાકુરજી ગૌચારણ કરીને પાછા ઘરે પધારી રહ્યા છે તો ત્યાં
યશોદાજી એમને વેલકમ કરવા ઉભા રહ્યા છે રજની અંદર, તો તેથી યશોદાજી પણ આરતી કરી રહ્યા છે ઠાકોરજી. મંગલાની અંદર જે યશોદાજી આરતી કરી રહ્યા છે તે પૂર્વ જે રાત્રિ છે તેમાં કોઈ અમંગલ થયું હોય, રાક્ષસ આદિનો જો પ્રકોપ થયો હોય ઠાકોરજી ઉપર, તો એની નિવૃત્તિ કરવા માટે છે. અને સંધ્યા આરતીની અંદર જે યશોદાજી કરે છે ત્યાં કોઈની નજર ઇત્યાદિ લાગી હોય વનમાં ગૌચારણ કરતા, એના નિવારણ માટે યશોદાજી સંધ્યા આરતી કરી રહ્યા છે. ઓકે, આટલું થયું? સો ફાર સો ગુડ. ઓકે, હવે લેટ્સ ગો ટુ માધુર્ય ભાવ આરતી. તો માધુર્ય ભાવની અંદર રાજભોગ આરતી જે છે યુગલ સ્વરૂપની ભાવનાથી કરવામાં આવતી હોય છે, એકલા ઠાકોરજીની નહીં. અચ્છા, તો રાજભોગ સમય યુગલ સ્વરૂપ છે સામે, તેથી કરીને ઠાકોરજી વેણુનાદ કરીને મોહિત કરે છે. જેમ બેઠે હરિ રાધા સંગ છે ને કીર્તન, તો રાધાજીના સાથે બેસીને વેણુવાદન કરી રહ્યા છે, વીણાવાદન, વેણુવાદન, પખાવજ વાદન વગેરે વગેરે. તેથી વેણુને ધરીને પછી જ આરતી કરી શકાય, વેણુ વેત્રને ધરીને જ. જો ઠાડા સ્વરૂપ હોય તો વેત્ર ધરવો જોઈએ. અને વેણુજી ધરે, હસ્તમાં વેણુજી ધરી દે પછી આરતી કરવાનો પ્રકાર હોય છે. બરાબર છે? અને એ આરતી સાઈડમાં રહીને કરવાનો પ્રકાર છે. ઓકે, અને આ જે છે એ માધુર્ય ભાવ આવી છે, કેમ કે કુંજમાં થઈ રહી છે, આ નિકુંજમાં થઈ રહી છે સ્વામીજીની સાથે. બરાબર છે? ત્યાં વાત્સલ્ય ભાવ રિડ્યુસ થઈ જતો હોય છે, માધુર્ય ભાવ પ્રબલ હોય છે. ત્યાં શયન આરતી વખતે પણ આ જ સિચ્યુએશન હોય છે. તો શયન વખતે પણ જે આરતી થતી હોય છે માધુર્ય ભાવ ભાવિત નિકુંજની અંદર શ્રી સ્વામિનીજી સાથે યુગલ સ્વરૂપની આરતી થઈ રહી છે. હવે આરતીનો જે સિક્વન્સ કરવાનો મેથડ, તો આરતી હંમેશા મેં તમને કહ્યું હતું, ઇટ ઓલવેઝ સ્ટાર્ટ્સ વિથ ચરણ, ઇટ નેવર સ્ટાર્ટ્સ વિથ મુખારવિંદ. સો આરતી મસ્ટ સ્ટાર્ટ ફ્રોમ ધ ચરણારવિંદ, કારણ કે આપણો દૈન્ય ભાવથી જ આપણે આગળ ભક્તિમાં આગળ વધી શકીએ છીએ. દૈન્ય ભાવ જ ન હોય તો આગળ ધૃષ્ટતા થઈ જાય, સીધી ડાયરેક્ટ જ મુખારવિંદની આરતી કરો તો ચરણનું દર્શન થાય તો દૈન્ય ભાવ પ્રકટ થાય. ચરણના દર્શન ન થાય પછી બીજું કશું થાય નહીં. તો ચરણનો દર્શનથી શરૂ થાય છે. તો ચરણમાં 4 આટા, 4 ટાઈમ્સ, 4 સર્કમએમ્બ્યુલેશન ચરણ. એની ઉપર છે જાનું, જાંઘની ઉપર જે નાભી કમલ છે, નાભીમાં 2 આટા, અને મુખારવિંદમ એકમ, મુખારવિંદમાં 1 આંટો. આ વિષ્ણુ ધર્મમાં કહેવામાં આવેલું છે આ પ્રકાર. પણ હવે શું છે, બાળકો બધા બહુ આટા મારતા હોય છે, એમાં કઈ વાંધો નથી, એમાં કઈ કશું ખરાબ નથી. અને મુખારવિંદ તો જો કે છે જ ભક્તિ રૂપ, તો મુખારવિંદ પણ આંટો કરવામાં આવતો હોય છે. હવે ભાગવતની અંદર આનાથી પણ વધુ ક્રમ છે. તૃતીય સ્કંદમાં સુબોધનીમાં મહાપ્રભુજી વધારે એક્સપ્લેન કરેલું છે. તૃતીય સ્કંદની સુબોધની 28th અધ્યાય છે કદાચ, કે 26, બેમાંથી કોઈ છે, મને યાદ નથી હવે, પણ મેં આ ભણાયો છે. આ જે 28th અધ્યાયના જે શ્લોક છે મેં ભણાયેલા છે, મને 2-3 વિડીયો પણ છે મારા યુટ્યુબમાં અપલોડેડ. એમાં મેં આખો વિસ્તૃત ક્રમ બતાવ્યો છે આરતીનો મારા વિડીયોની અંદર. તો બેઝિકલી પાદ, પછી આવે છે સિક્વન્સમાં જાનુ, પછી આવે છે જાનુ દ્વયમ જલોચનયા, પછી આવે છે નાભીની ઉપર આવે છે વક્ષસ્થલ, વક્ષસ્થલની ઉપર પ્રદેશ આવે છે ચતુર્ભુજ, જે ભુજા જે છે આપની એ. અચ્છા, એના પછી આવે છે ભુજામાં રહેલા જે આયુધ છે તે. અચ્છા, એના પછી આવે છે ગ્રીવાસ્થાન, માલા, અને એના પછી આવે છે છેલ્લે મુખારવિંદ. મુખારવિંદમાં પણ હાસ, પ્રહાસ અને અટ્ટહાસ. એટલે ઇન શોર્ટ, આરતી કેટલી આંટા કરવી અને કેટલો ટાઈમ સુધી આરતી કરવી, it is directly proportional to Bhagavad Sukh. If it is too hot, ઉષ્ણકાળ,
then you have to adjust the atas as per that. પછી for the sake of પૂજા you cannot keep on doing કે બધા અંગમાં પ્રત્યેકમાં લે મહારાજી કરું, એવું નહીં. ખબર પડી? હા. લે મહારાજી નહીં કરી દેવાની. પછી કે ભાગવતમાં કહ્યું છે ચાલુ પડી જ જાવ તમે તમારા બધા અંગોની આરતી કરવા, લે મહારાજી નહીં કરવાની. બરાબર છે? લે મહારાજ ખાતો જા, તું જેટલો ખવાય એટલું ખાતો જા, એવું નહીં. બરાબર? એવી રીતે શીતકાલ જો હોય તો ઠાકુરજીની જે સુખ છે એ ગરમીમાં છે સુખ, તો એમાં બાતી પણ નંબર ઓફ બાતીસ વધી જાય, નંબર ઓફ આટાસ વધી જાય, એન્ડ ઓવરઓલ ટાઈમ પીરિયડ પણ વધી જાય આરતીનો. એક્સપ્લેન યુ બાતી ઓલ્સો. આઈલ એક્સપ્લેન યુ. બાતી ઇન શોર્ટ ગુજરાતીમાં દિવેટો. બરાબર? ઓકે. તો હું ક્યાં હતો કે આટા, તો કેટલા આટા મારવા ને એમાં બહુ કર્મકાંડી નહીં થઈ જવાનું. ભગવત સુખ જેમાં સચવાય એટલા જ આટા મારવાના, નહીં તો બિચારા ઠાકોરજી અટવાઈ જશે અને તમે અટવાઈ જશો આટા મારવામાં જ. ખબર પડી? હા. હવે અને આટા જયારે મારો ત્યારે નીચેથી શરૂ કરો, ઉપર મુખારવિંદ સુધી જાઓ. અચ્છા, હવે એન્ડિંગ કેવી રીતે કરવી આરતી? તો એન્ડ જયારે થાય, બધા આટા થઈ જાય, છેલ્લે 7 વખત સમગ્ર અંગમાં આટો મારવાના, 7 વખત. હવે અગેન આઈ એમ ટેલિંગ યુ, ડોન્ટ ફોલો એઝ અ કર્મકાંડી કે 7 તો પૂરા કરવા જ પડશે મારે. જો ઉષ્ણકાલ હોય તો એકમાં પતી જાય, હા, એક જ આટામાં જ પતી જાય. એટલે એ બધું તમારે તત્સુખનો વિચાર કરીને એડજસ્ટ કરતા રહેવાનું. એ બધું લકીરના ફકીર નહીં થઈ જવાનું, ઇન શોર્ટ. બરાબર? પછી છેલ્લે એન્ડિંગમાં એક આખો સમગ્ર અંગમાં કરી દેવો, એક એટલીસ્ટ વન. અને પછી નમન કરીને અને છેલ્લે જ્યારે આરતી જ્યારે પ્રભુ પાસેથી લઈ જઈએ ત્યારે વિઠ્ઠલનાથજી દ્વિતીય ઘરના લોકો, વિઠ્ઠલનાથજીનું ઘર છે દ્વિતીય ઘર, એમાં કેમ કે સંન્યાસીએ કહ્યું હતું કે અમારો મર્યાદા માર્ગીય પ્રકાર રાખજો આરતીનો, તેથી આરતીને શીતલ કરવામાં આવતી હોય છે. મર્યાદા માર્ગમાં આરતી થયા બાદ આરતીને પુનઃ હાથથી લઈને આંખ મસ્તકે લગાવવામાં આવતી હોય છે, હૃદય ઉપર. પુષ્ટિ માર્ગમાં આપણે એ ક્રમ નથી કરતા, કારણ કે મેઇન પુષ્ટિ માર્ગીય આરતીનો ભાવ એ છે કે જે માધુર્ય ભાવ ભાવિત જે આરતી છે, એટલે કે શયન આરતી અને રાજભોગ આરતી, એમાં ઠાકુરજી આપણને મળ્યા આફ્ટર અ લોંગ ટાઈમ. સો વી આર એક્સપ્રેસિંગ અવર સેલિબ્રેશન, સેન્સ ઓફ સેલિબ્રેશન. We get to meet him after a long night. We get to meet him in the afternoon. So it is a sense of celebration. So when we give up our viraha through the mechanism of Agni is a viraha. So we give up viraha and we celebrate the sanyog. So now why to get back the viraha again? By taking the Agni again to our eyes and heart. ફરી પાછું વિરહ શા માટે લઈએ? આપણે વિરહને સેલિબ્રેટ નથી કરતા, સંયોગને સેલિબ્રેટ કરીએ છીએ. ઓકે? સો એટલા માટે આપણે આરતી પાછી લેતા નથી. અને બાલ ભાવિત જે આરતી છે તેમાં તો અમંગલ નિવૃત્તિ, બાલકની અમંગલની નિવૃત્તિ અને બાલકને મંગલ પ્રાપ્તિ થાય એના માટે છે. તેથી કરીને પાછી આરતી લેવાનો કોઈ આવશ્યકતા જ નથી, કારણ કે ત્યાં નજર ઉતારવાની ભાવના છે. કોઈક અસુરાદી પ્રકોપને નિવારણ કરવા માટે અથવા દોષ દ્રષ્ટિ નિવારણ કરવા માટેનો પ્રકાર છે, તેમાં પાછી કોઈ લેવાતી નથી આરતી. આ તો થઈ મેં નિત્યોત્સવની. અમુક ઘરોમાં શ્રીનાથજી જેમ કે ગોપાષ્ટમી અને જેમ કે આપણે હમણાં આવશે તે ચતુર્દશી, રૂપ ચતુર્દશી, ત્યાં સ્નાન સમયે આરતી કરવામાં આવતી હોય. સ્નાન જ્યારે ઠાકોરજી પીઠક પર બિરાજી ગયા હોય, સ્નાનની ચોકી પર બિરાજતા હોય, ત્યારે આરતી કરવાનો પ્રકાર છે ચતુર્દશીના દિવસે. હા, તો એ એડિશનલ આરતી થાય છે, સ્નાન સમય આરતી. બરાબર છે?
અને ગોપાષ્ટમીના દિવસે શૃંગારમાં ઠાકોરજી જ્યારે હી ઇઝ ગેટિંગ રેડી ફોર ગૌચારણ કે સંધ્યા આરતીના સમયે જો તમે સંધ્યા આરતીનો ક્રમ પહોંચતા હો ઘરે તો સંધ્યાના ઉત્થાપન સરે અને સંધ્યા ખુલે તરત જ આરતી કરી દેવામાં આવતી છે, વેઇટ નથી કરાતી આરતીમાં, નોટ અ સિંગલ સેકન્ડ. ખોલે ને તરત, એટલે તમે દર્શન કરો, સંધ્યા આરતીનું દર્શન ખુલે તમારા ઘરે, તરત આરતી કરવાનો પ્રકાર છે, તરત જ. ઓકે. અને શયનમાં આરતી થયા બાદ દર્શન ન ખુલ્લી રાખવા. આરતી થઈ ગયા શયનની, પતી ગયું, ડન, યુ આર ડન વિથ ધ કીર્તન, યુ આર ડન વિથ એવરીથિંગ, ધેટ નેક્સ્ટ મોમેન્ટ હી હેઝ ટુ ગો ટુ સ્લીપ. આ એક થોડુંક ધ્યાનમાં રાખવું, બરાબર. અને હવે બાતી, હવે ટાઈપ્સ ઓફ આરતી. Okay. So in short, Aarti in Pushti Marg is done for Bal, with respect to Bal Bhav, for the betterment of Thakurji. And from this perspective of Madhurya Bhav, we are doing it to express our celebration of Sanyog. Is it clear? Summary ma? Okay. And પુષ્ટિ માર્ગમાં આરતી જે છે એ ષોડશો ઉપચારના અંગમાં નથી થતી. પુષ્ટિ માર્ગમાં આરતી થાય છે ભક્તિના અંગતયા થાય છે, કેમ કે we are devotees. So we are doing aarti as part of being a devotee, not being a part of a puja, but it is a part of seva, with love. ખ્યાલ આવી ગયો? ઇન શોર્ટ આ સમરી છે. ઓકે. હવે પ્રકાર, આરતીના પ્રકારો. તો નિત્ય સેવાની અંદર ખંડવાળી આરતીનો ઉપયોગ થાય છે, જે મેં તમને પિક્ચર મોકલી દીધો. ખંડમાં 3 ટિયર. ફર્સ્ટ ટિયર ની અંદર ચાર દિવેટો, ચાર બાતી. એની નીચેનો ટિયર જે છે એમાં 7 બાતી, અને એની નીચેનો જે સૌથી નીચેનો જે છેલ્લો ટિયર છે એ 9. સો 4, 7, 9. ઓકે. અને તો જે ખંડવાળી જે આરતી છે એમાં ઉષ્ણકાલ હોય તો ખાલી ઉપરનો જ ટિયર એક્ટિવેટ રહે, 4 જ બાતીની આરતી થાય, બરાબર છે. અને આટા પણ ચેન્જ થઈ જશે, જેટલા પણ જેવી ઋતુ એવા આટા, એટલા આટા અને એટલી જ દિવેટો, બરાબર. હવે બીજો જે આરતી જે છે ઉત્સવનો છે પ્રકાર. જયારે ઉત્સવ હોય, મહાપ્રભુજીનો ઉત્સવ, જન્માષ્ટમી, રાધાષ્ટમી, આ બધા ઉત્સવ હોય મોટા મોટા, ત્યારે ખંડની આરતી નથી કરાતી, ત્યારે બધા જ સમયમાં થાળીની આરતી થશે. થાળીની આરતી મેં તમને પિક્ચર મોકલ્યો, થાળીની અંદર દીવડો બનાવવામાં આવે લોટથી, હલ્દીને લોટનો, અને દીવડામાં પછી બાતી મૂકીને આરતી કરવામાં આવે. અંદર હવે શું થાય છે કે જ્યારે આરતી ઉત્સવની કરવામાં આવે છે ત્યારે થાળીની અંદર 4 બાજુએ મુઠિયા કરીને ધરાવવામાં આવતા હોય છે. જે આ ચૂનના મુઠિયા હોય ને, જે ચૂનનો લોટ હોય હળદીનો, એના નાના નાના પીસીસ કરીને, ગોલ ગોલ પીસીસ કરીને, મુઠિયા કરીને ચારે બાજુ રાખીને પછી આરતી કરવામાં આવતી હોય છે, નજર ઉતારવાના ભાવથી. ઓકે. અને પછી જ્યારે આરતી થઈ જાય ત્યારે પણ જે રાયલોન છે, મીઠું રાઈ જે છે, એને મુઠ્ઠીમાં વાળીને આરતી કર્યા પછી એને વારણ કરીને એને એ કરી દેવા, વિસર્જિત કરી દેવા, રાયલોન, બરાબર. અને પછી ખેલના દિવસોની અંદર જ્યારે તમે આરતી કરો ત્યારે ખેલના દિવસોમાં એક વિશેષ એક ક્રમ અમે કરીએ છીએ કે આ દેવીઓ, દેવતાઓ, કિન્નરો, ગાંધર્વો, આ બધા જે શેષ, મહેશ, દિનેશ, આ બધા જે દેવી દેવતાઓ જે છે ઠાકોરજીની, જે આ ખેલની જે લીલા છે, આ હોરી લીલા છે, એના દર્શન કરવા માટે આવતા હોય છે. તો એ લોકો ઠાકોરજીને જોઈને તરત પુષ્પવૃષ્ટિ કરતા હોય છે. એટલા માટે આરતીના સમયે પણ પુષ્પવૃષ્ટિ કરવાનું, ખેલના સમયમાં જ, ખેલ દરમિયાન જ્યારે ખેલ થાય ત્યારે એના પછી જે આરતી થાય એમાં એ આરતીમાં પુષ્પવૃષ્ટિ કરવાનો પ્રકાર છે. એટલે ઘણી વખત અમે ઘરમાં જો ખેલ થયો હોય સારો ને ઘણા બધા વ્યક્તિઓ હોય તો અમે 2-4 વ્યક્તિને કામ આપી દે, ભાઈ તું આરતી કરું ત્યાં તું પુષ્પવૃષ્ટિ કર. તો પુષ્પવૃષ્ટિ કરવાનો પ્રકાર છે આપણામાં. અને એનો ભાવ એ છે કે એક કીર્તનમાં છે, ડોલ ઝૂલત પ્યારો લાલ બિહારી બિહારન, પહોપ વૃષ્ટિ હોત, અબ હા પહોપ વૃષ્ટિ હોત. એવું કીર્તનમાં જ છે, હરિદાસ કે સ્વામી શ્યામા કુંજ બિહારી. તો ડોલને ઝૂલતામાં પણ જ્યારે આરતી કરીએ
ત્યારે પણ એમ કહે છે કે પહોંપ વૃષ્ટિ હોત. પહોંપ એટલે પુષ્પ. તો પુષ્પવૃષ્ટિ થતી હોય છે ત્યારે ડોલની આરતી થતી હોય. જ્યારે ઠાકોરજી ડોલમાં બિરાજે ત્યારે દેવી દેવતા ફરી પાછા દર્શન કરવા આવે છે. તે વખતે ડોલમાં ઠાકોરજી બિરાજતા જોઈને બધા જ દેવી દેવતા પુષ્પવૃષ્ટિ કરે છે. તો એના કારણે પણ આપણે આરતીના સમયે પુષ્પવૃષ્ટિ કરતા હોઈએ છીએ. એ સ્પેસિફિક ટૂંક આવે ને જ્યારે હરિદાસ કે સ્વામી શ્યામા કુંજ બિહારી, તો ડેફિનેટલી અમે લોકો ત્યાં તે જ ટૂંકમાં પુષ્પવૃષ્ટિ કરતા હોઈએ છીએ. એટલી સૂક્ષ્મ છે આપણી પ્રણાલી કે there's like each and every karmakand is not just karmakand but there's a logical reasoning to it. હા બરાબર. એટલે મંગલામાં જે છે એમાં ગુસાઈજીએ કરેલી જે મંગલા આરતી કાર્ય છે એ મોટેથી કીર્તનાત્મક શૈલીથી ગવાય છે. ઉચ્ચૈ સ્વરથી, ઉચ્ચૈ સ્વર એમ કહ્યું છે ગુસાઈજી, ઊંચા સ્વરથી ગાવી મંગલા આરતી કીર્તન ફોર્મમાં. પણ રાજભોગ આરતી કાર્ય છે એ ઉચ્ચૈ સ્વરથી નહીં કરવી, ઉપાંશુના મોડથી કરવી. એટલે પેલો હોઠ હલે બસ, બીજું કશું કોઈને ખબર ના પડે તમે શું બોલી રહ્યા છો. રજરાજ વિરાજિત ઘોષ વરે વરણીય મનોહર રૂપ ધરે એક આટો પૂરો. ધરણી રમણી રમણીક પરે બીજો આટો પૂરો. પરમાર્થી હરસ્મિતર વિભ્રમ કે ચોથો આટો પૂરો. રતિરસ્તુ મમ વ્રજરાજ સુતે, રતિરસ્તુ મમ વ્રજરાજ સુતે, પાંચમો આટો. આવી રીતે કરવું. પણ કોઈને ખબર ના પડે તમે શું બોલી રહ્યા. ઉપાંશુથી કરવું.